नमस्कार, आप देख रहे हैं एबीपी न्यूज। मैं हूं निशा, ले चलती हूं आपको खास खबरों की ओर। ભાજપની સભામાં રૂપાલાનું વિરોધ પ્રદર્શન કરતા ક્ષત્રિય સમાજના યુવાનોને ડિટેન કરી પોલીસ સ્ટેશનમાં લઈ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ કરતી આચાર સંહિતા ભંગની ફરિયાદ કરાઈ। અરજદાર રાઠોડ મહેશસિંહ સુભાની અરજીમાં જણાવ્યા મુજબ 23 એપ્રિલના રોજ ભાભર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીની સાંજે 38 કલાકે જાહેર સભા રાખી હતી। એસપી દિયોદરવાડા પણ ત્યાં બંદોબસ્ત માટે આવ્યા હતા। સામાજિક કાર્યકર હોવાથી રાજકોટ સંસદીય મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર અભદ્ર ટીકા ટિપ્પણીઓ કરતા આ અંગે અમારા ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા। ત્યારે પીએસઆઈ એનપી સોનારાએ એએસપી દિયોદર સુબોધ રમેશ માનકરને અમારા વિરુદ્ધ કાનભંભેરણી કરી અને ભારતીય જનતા પાર્ટીથી વિરુદ્ધ માનસ ધરાવે છે। બીજેપી સંગઠનની ભલામણ છે કે આને ગમે તે ભોગી સરખું કરવું પડશે, જેથી દરેકનું કહેવાનું છે, નહીતર તેને ખોટા કેસમાં ફસાવી દઈશ। આ વિસ્તારમાંથી તડીપાર કરાવી દઈશું। પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી તેમને બનાસકાંઠા જિલ્લા સંસદીય મત વિસ્તારમાંથી બહાર રાખવા જરૂરી હોય તેમની વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી। શહેરમાં ભાજપની મિટિંગમાં અમારે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રૂપાલા જે અભદ્ર રોટી બેટીનો વ્યવહાર માટે જે અશબ્દો કાઢ્યા હતા એમના વિરોધમાં અમે ભાજપના મિટિંગમાં જાહેર વિરોધ કરી અમને ભાભર પીએસઆઈ અને એએસપી દિયોદર રમેશ માનકર સાહેબે અમને ડિટેન કરી અને ભાભર પોલીસ સ્ટેશનમાં લઈ જઈને અભદ્ર વ્યવહાર કરી ખોટી ગાળો બોલી ધમકાયા અને ભાજપને મત કરવા પછી એવા ખાનગી મોબાઈલો લઈ અને જાહેરમાં નહીંતર કે તમને ખોટા કેસમાં ફસાવી નાખીશ એવું અમને ધમકી આલી અને અમારા સમાજ વિરોધી ખૂબ ખરાબ શબ્દો બોલ્યા। એના વિરોધમાં આજે મેં ચૂંટણી અધિકારીને ફરિયાદ આપેલી છે।